લુણાવાડામાં ટાઉન પ્લાનિંગ મુદ્દે ચર્ચાઓ તેજ, વિકાસના કામો વચ્ચે ગ્રામજનોમાં ઉઠ્યા અનેક સવાલો. લુણાવાડા રાજ્યભરમાં વિકાસના વિવિધ કામોને લઈને સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવી વિકાસ રેખા તૈયાર કરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પણ ટાઉન પ્લાનિંગ મુદ્દે ચર્ચાઓ અને તર્ક વિતર્કનો માહોલ સર્જાયો છે. લુણાવાડા શહેરમાં ટાઉન પ્લાનિંગને લઈને સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓમાં અનેક પ્રકારની મૂંઝવણો ઊભી થઈ રહી છે. કેટલાક લોકો વિકાસના કામોને આવકાર આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પોતાના મકાનો અને દુકાનોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટાઉનના પ્લાનિંગમાં અમલમાં આવ્યા બાદ કયા વિસ્તારોમાં રોડ વિસ્તરણ થશે, કયા બાંધકામો અસરગ્રસ્ત બનશે અને લોકોને શું વળતર અથવા સુવિધા મળશે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. આ સમગ્ર મામલે લુણાવાડાના નગર નિયોજક અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સરકારના નિયમો અને શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે યોગ્ય માહિતી આપવામાં આવશે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ જ કામગીરી હાથ ધરાશે. હાલ લુણાવાડા શહેરમાં ટાઉન પ્લાનિંગનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો આગામી નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર આસિફ, લુણાવાડા. નાગરિક મિત્રો, આપને જે અત્યારે સરકારશ્રી દ્વારા જે ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે, એમાં 2 માસમાં વાંધા સૂચન આપવા માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો એક જાહેરાત પણ નગરપાલિકા દ્વારા પાડવામાં છે. જો કોઈને લુણાવાડા વિસ્તારમાં કોઈને એવું લાગે કે અન્યાય થયો છે અથવા તો દરખાસ્તોની સમજ નથી મળતી, તો અમારી ઓફિસ બીજા માળે કલેક્ટર ઓફિસમાં ટાઉન પ્લાનિંગની ઓફિસ છે. આપ ગમે ત્યાં આવો તો આપને સમજ મળવા આવશે. અને અમારી એક રજૂઆત છે, જો આપને કોઈ પણ આ વિકાસ યોજના પ્રત્યે એવી પણ રજૂઆત કરવાની હોય તો સરકારશ્રીમાં લેખિત રજૂઆત કરવાથી આપને જે કંઈ પોઝિટિવ જે કંઈ આનાથી રેફરન્સીસ લેવાના હશે એ 100% લેવાશે. તો મારી ફરીથી એક લુણાવાડાના દરેક નાગરિક મિત્રોને એવી રજૂઆત છે કે આપ આ દરખાસ્તને સમજો. જો કંઈ સમજ ન પડે અથવા જરૂરિયાત લાગે તો મારી ઓફિસમાં આવો, આપને પૂરેપૂરી સમજ આપવામાં આવશે. અને જો આપની કોઈ પણ રજૂઆત હોય તો લેખિત રજૂઆત સાધનિક કાગળો સાથે સરકારમાં ચોક્કસપણે કરજો. શું નામ? રાજ ઘનશ્યામગીરી ગોસ્વામી, ટાઉન પ્લાનર. સરકાર દ્વારા જે ડ્રાફ્ટ ડીપી જે અત્યારે નગરપાલિકામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, એમાં જે 9 મુદ્દા આપવામાં છે એ મુજબ વાંધા આપવાના છે. એ વાંધા 2 મહિનામાં આપીને જેને બી આ વખતે કોઈ વાંધા હોય તે નગરપાલિકા લેવલે અથવા નગર નિયોજકમાં એ લોકો આવી શકે છે. અને આ જે નોટિફિકેશન જે બહાર પડ્યું છે એની જે 2 મહિનાની જે મુદત છે એ 30/5 પૂરી થાય છે ત્યાં સુધીમાં વાંધા મૂકી આપવાના રહેશે શહેરી વિકાસ વિભાગમાં. જે આ ડીપી છે સિટી વિસ્તાર પૂરતું છે આપણે મર્યાદિત હોય છે, એ મુજબ પ્રમાણે નિયમો લાગુ પડે છે. શું નામ? નરેશ મુનિયા, ચીફ ઓફિસર, લુણાવાડા નગરપાલિકા.